પ્રતિબેન, તમે કહો તે પ્રમાણે આજે જે સમાચાર આવ્યા છે એ તો ડેફિનેટલી સારા જ છે ટ્રેન્ડ માટે, કારણ કે જે જાતના નવા સ્ટોરો ખોલ્યા છે અને ઝુડિયોમાં એ જાતનું જે લોકોનું એક્સપાન્ઝન છે, કારણ કે ઝુડિયો હેઝ બીકમ એક્સ્ટ્રીમલી પોપ્યુલર. એટલે મને એવું લાગે છે કે સમાચાર તો ખરેખર સારા જ છે. અને આજે તો મને એવું લાગતું હતું કદાચ આ એક શેર એવો છે કદાચ થોડું ઘણું રેઝિસ્ટ કરી શકશે, પણ અનફોર્ચ્યુનેટલી એવું બન્યું નથી અને એનો ભાવમાં આ એક બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. મને એવું લાગે છે કે આ એક કાસ્કેડિંગ ઇફેક્ટ છે દરેકે દરેક વસ્તુની, અને એમાં ટ્રેન્ડ એમાંથી બાકાત રહી શકે એવું છે નહીં. મારી દ્રષ્ટિએ તો આ શેરનો અત્યારે જે ભાવ છે એ ખરેખર એક બહુ બહુ વેરી એટ્રેક્ટિવ રેટ ફોર ધ ટ્રેન્ડ. અને ભલે તમે કદાચ જોતા હશો કે તમને ઘટાડો આજના દિવસે લગભગ 12-15% દેખાતો હશે, પણ જો તમે લાંબા ગાળાના રોકાણકાર હો તો તમને ચોક્કસ એક બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી અત્યારે આ શેર અત્યારે આપી રહ્યું છે. 8,345 સુધી પહોંચેલો ભાવ અત્યારે 4,660ની આસપાસ છે. 902 રૂપિયા એટલો નીચો છે. ઇન્ટ્રાડેમાં તો અત્યારે 4490 સુધી પણ ગયો હતો. ફંડામેન્ટલી શેર સારો છે. 54-55ના એપીએસ પર અત્યારે ટ્રેડ કરે છે. અને એકાદ વર્ષમાં છેલ્લે તમે જુઓ તો કંપનીએ પ્લસ માઇનસ કરતાં બી લગભગ 15-17% જેટલું રિટર્ન ચોક્કસ આપ્યું છે. એટલે સમાચારને થોડા ઘણા ડિસ્કાઉન્ટ કરવા હોય, જો લાંબા ગાળાનો અભિગમ હોય, તો ચોક્કસ મને એવું લાગે છે કે કદાચ અહીંથી જે આજનો ઇન્ટ્રાડે લો છે 4490 રૂપિયા કે 4500ની આસપાસ, જો કદાચ ફરીવાર ભાવ આવે તો ચોક્કસ ખરીદી કરી શકાય. સ્ટોપ લોસ પર સેક ઓફ સેફ્ટી 200 રૂપિયાનું નીચે રાખવાની સલાહ આપું છું, કારણ કે માર્કેટમાં અત્યારે કોઈ જાતનો ભરોસો નથી. એટલે 200 રૂપિયાનો 43 રૂપિયાનો સ્ટોપ લોસ અને 45 રૂપિયાની આસપાસ આવે એટલે કદાચ 5-10 રૂપિયા તમે ઉપર પણ લઈ શકો છો. એ સ્ટોપ લોસ સાથે ચોક્કસ તમે લાંબા ગાળા માટે ખરીદી કરી શકો છો.